મહત્વની અપડેટ મળી રહી છે। એક તરફ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, રક્ષા મંત્રીની સાથે સતત બેઠક ચાલી રહી છે। વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમે કચ્છના અંતર ગામે પહોંચી છે। સરહદી વિસ્તાર જે એલર્ટ પર છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે, કુરન ગામનો આ રિપોર્ટ। કુરન ગામના લોકો સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત પણ કરી છે। તો પરિસ્થિતિ શાંત જ છે, એવો કાંઈ ભય જેવો છે નહીં। અને ગામમાં બધી 1500-2000ની વસ્તી છે। કુરન ગામ લાસ્ટ બોર્ડરનું ગામ છે અને અમે મિલિટરી સાથે છીએ અને સાથે રહેવાના છીએ। એવો કોઈ હમણાં ભય જેવો માહોલ નથી। ને કાલે સવારે જે ડ્રોન જોવા મળ્યો હતો કુરન ગામમાં ઉપર 4 થી 5ની વચ્ચે ડ્રોન જોવા મળ્યો હતો। ને અહીંયા કુરન ગામથી આગળ 7 કિલોમીટર ધરમશાળા છે, ત્યાં વીજ લાઇનથી અથડાતા ત્યાં બ્લાસ્ટ થયો હતો અને ત્યાં સ્થાનિક એરફોર્સ અને પોલીસ પણ ત્યાં પહોંચ્યા હતા અને હવે ત્યાં નિરીક્ષણ ચાલુ છે। હા, અમે સેના સાથે છીએ અને સેના સાથે રહેવાના છીએ। પરિસ્થિતિમાં ખાસ કાંઈ ચેન્જ નથી, બધું છે નોર્મલ જ છે। અમુક એજન્સી, અમુક પોલીસ સ્ટાફ, આર્મી, ઇન્ડિયન આર્મી દ્વારા અમને સાવચેત કરવામાં આવ્યા છે। અમને બધું શીખવાડવામાં આવ્યું છે કે તમે કદાચ યુદ્ધ થાય કે એવું કાંઈ પરિસ્થિતિ આવે તો તમને કેવી રીતે બચવું, કેવી રીતે શું કરવું, બધું અમને જાણ કરવામાં આવી છે। બાકી હમણાં કાંઈ એવી હલચલ નથી। ના, અમે કોઈએ જોયું નહોતું રાતના, કેમ કે બ્લેકઆઉટ હતું એટલે એનો જે વોઇસ આવતો હતો ડ્રોનનો, આપણે જે પાંખો એનો વોઇસ આવતો હતો એ સાંભળવામાં આવતો હતો, એ પ્રમાણે આપણે કહી શકીએ કે ડ્રોન જ હતો। અને અમારા ગામના એક ભાઈએ જ વિડીયો એમાં કેપ્ચર કર્યો છે, એમાં એ વોઇસ બરોબર ક્લિયર આવે છે, એના ઉપરથી આપણે કહી શકીએ કે ડ્રોન હતો। એ તો ગંભીર પરિસ્થિતિ છે, અત્યારે નોર્મલ છે બધું અહીંયા। તો બીજું ડર જેવું કાંઈ નથી। આર્મી છે, પોલીસ છે, અમારી સાથે જ છે। ડ્રોન હતો રાતના 4 થી 5 વાગ્યા સુધી, એક હતો બ્લાસ્ટ થયો હતો, બસ નોર્મલ છે।